ઉમરાળા રૂટની એસટી બસના અણઘડ વહીવટને કારણે વિદ્યાર્થીઓની કફોડી હાલત છતાં તંત્રને વાત સાંભળવાનો સમય નથી। ઉમરાળા તાલુકામાંથી ભાવનગર અભ્યાસ અર્થે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવે છે। આ વિદ્યાર્થીઓએ 6 મહિના પહેલા પાસ લીધો છે, છતાં એસટી વિભાગના અધિકારીઓ દ્વારા સમયસર બસ અને પૂરતી વ્યવસ્થા કરવામાં આવતી નથી, જેના અનુસંધાને વિદ્યાર્થીઓ રજૂઆત કરવા પહોંચતા અધિકારીઓએ વાત સાંભળવાના બદલે અલગ ચણાનું બીજા ઘરે ભાણુંની કહેવત પ્રમાણે વિદ્યાર્થીઓની વાત નહીં સાંભળતા વિદ્યાર્થીઓએ લડી લેવાનો સૂર છોડ્યો હતો। રાખો બધા રાખો બધા રાખો હમણાં હવે થપ્પો કર્યો। તમારું નામ ને પરિચય? શક્તિસિંહ ગોહિલ, ઉમરાળા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છું। આજરોજ કઈ જગ્યાએ રજૂઆત કરવા આવ્યા છે? શેના મુદ્દે રજૂઆત? આજે અમે ભાવનગર બસ સ્ટેન્ડ ને મારા ઉમરાળા તાલુકાના જે વિદ્યાર્થીઓ છે અલગ અલગ ગામોમાંથી આવતા અમને રૂટમાં તકલીફ પડતી હતી બસમાં, એટલે અમે આજે મુલાકાતે આવ્યા હતા વિદ્યાર્થીઓની અને બસ સ્ટેશનની કે શું રૂટ કેવી રીતે બદલી શકાય। બસ સ્ટેન્ડમાંથી તો ડેપો મેનેજરના નીચેના અધિકારીએ ખૂબ સારો જવાબ આપ્યો, પણ આ રજૂઆત લઈને જ્યારે અમે ડીસી ઓફિસે પહોંચ્યા ત્યારે થોડુંક નવું દ્રશ્ય જોવા મળ્યું। જથ્થાબંધ પાસ છે આ વિદ્યાર્થીઓ, ઉમરાળા તાલુકાના એવા વિદ્યાર્થીઓ છે, આ તો ખાલી 25% છે, હજી વિદ્યાર્થીઓ ઘરે છે। આ લોકો 6 મહિનાના પૈસા ભરી, જેના બાપા દાડીઓ કરતા હોય, મજૂરી કરતા હોય, 6 મહિનાના પૈસા ભરી અહીંયા ભણવા માટે આવે છે। એવા સમયે જ્યારે રજૂઆત લઈને ડીસી પાસે જાય ત્યારે ડીસી સાહેબ એમ કહે છે કે આગેવાનને મળીશ, વિદ્યાર્થીઓને નહીં મળું। જો વિદ્યાર્થીઓએ મળવું હોય તો ઉપર સવિતાબેન ભટ્ટ કરીને કોઈ ટ્રાફિક શાખાના અધિકારી છે એમને મળો, પણ સવિતાબેનને તો કેમેરાથી કેવો ડર લાગ્યો। જેવો વિડીયો શરૂ થયો એટલે સવિતાબેને કહ્યું કે ભાઈ વિડીયો ઉતરશે તો હું રજૂઆત નહીં સાંભળું। શેનો ડર લાગે છે ભાવનગર એસટી તંત્રને? પણ ભૂતકાળમાં વિડીયો ઘણા બધા આવ્યા છે, હજી પણ રાહ છે। એક આગેવાન તરીકે હું આજે ઉમરાળા તાલુકા વતી આ ડીસી ભાવનગર અને એના સ્ટાફને કહેવા માંગુ છું, ખૂબ વિનયથી, ખૂબ વિવેકથી તમારી પાસે રજૂઆત લઈને આવીએ છીએ। જ્યારે સાંભળવાનું બંધ કરશો ને ત્યારે અમે જોવાનું શરૂ કરશું ને અમારા કેમેરા શરૂ થશે ને ત્યારે તમારા કાળા ચિઠ્ઠા બહાર આવશે। આ વિદ્યાર્થીઓની રજૂઆત ખૂબ વ્યાજબી હતી, એને સાંભળવી જોઈતી હતું। હવે નહીં સાંભળો ને તો આવતા દિવસોમાં અમે તમને સાંભળતા કરીશું અને જોતા કરીશું। મારું નામ પરમાર તુષાર છે। પ્રશ્ન અમે આવ્યા છીએ ભાવનગર આજે ડીસી સાહેબ ની ઓફિસે। પ્રશ્ન એમ છે કે અમારી બસ જે છે એ 3 વખત અમે પેલા અરજી કરી છે લેખિતમાં કે બસ જે અમારી છે 2:30 વાગ્યાની એને ટાઈમ કરવાનો તો 1 વાગ્યાનો, કારણ કે સ્ટુડન્ટ ને કોલેજ કે જે સ્કૂલ હોય એમાંથી રજા પડે 12-11 વાગે, એટલે કઈ 3 થી 3.5 કલાક બેસી ન શકે, એટલા માટે 1 વાગ્યાની થાય તો એમને વેલા ઘરે જતા રહે। અને સવારની એક બસ છે જે 5:30 ની છે, એટલે 4 વાગે રોજ જાગવું પડે। ડીસી સાહેબ ને એ ફરિયાદ કરી, ડીસી સાહેબે એમ કીધું કે 6 વાગે તમારી સિવાય બીજાને અહીંયા આવવું પડે। હું મહિના દિવસથી અહીંયા 5:30 ની એસટી માં આવું છું, સ્ટુડન્ટ સિવાય કોઈ બીજું આવતું નથી। એવી રીતના અત્યારે તમે અધિકારી આગળ મળવા ગયા તો તમને શું કહેવામાં આવ્યું? અધિકારી પાસે ગયા તો ખરા, પણ અહીંયા વિડીયો બનાવવાની ના પાડી દીધી, તેથી અમે પાછા આવ્યા છીએ। મારું નામ પાર્થ ચૌહાણ। પાર્થભાઈ, ક્યાંથી આવો છો ને અત્યારે તમે કઈ જગ્યાએ રજૂઆત કરવા આવ્યા છો? હું ચોગઠ થી ભાવનગર ડેલી અપડાઉન કરું છું। અમારી બસ સવારે 5:30 ની છે। અમારે કોલેજમાં 11:30 રજા પડી જાય છે અને 2:30 વાગે અમારી બસ આવે છે ઉમરાળા ચોગઠ ધોળાવાળી। તો એ રૂટમાં 2:30 વાગ્યાની બસ પણ ક્યારેક આવે તો આવે, એ રીતે મન થાય તો આવે, બાકી 3:30 વાગ્યા સુધી વિદ્યાર્થીઓને એસટી ડેપો સુધી દેવું પડે છે। અને અમે આની પહેલા પણ 2 વાર અરજી કરેલી છે, છતાં હજી કઈ જવાબ મળ્યો નથી। અમે 6 મહિનાના અગાઉથી જે રકમ ચૂકવી એનું વળતર જો અમને યોગ્ય ન મળે તો અમે આગળની પણ કાર્યવાહી કરશું। તમે પાસ કઢાવ્યા છે તો અત્યારે તમે રજૂઆત કરવા ગયા હતા તો શું કહેવામાં આવ્યું? રજૂઆત કરવા ગયા તો મેડમ એમ કીધું કે વિડીયો ઉતારવો હોય તો અમે રજૂઆત તમારી સાંભળશું નહીં। એ લોકો કેમેરાથી એટલા બધા ડરે છે કે એ જ ખબર નથી પડતી।